પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મુલાકાત માટે આવ્યા છે કે જેમને ત્યાં ગાયને બહુ મોટી સમસ્યા હતી. તો શું સમસ્યા હતી અને એમનું સમાધાન એમને કેવી રીતના મળ્યું, તો આપણે એમના પરિચય સાથે જાણીએ. તો શું નામ છે તમારું? અરવિંદભાઈ. અરવિંદભાઈ, પૂરું નામ? અરવિંદભાઈ વનમાળીભાઈ પટેલ. અરવિંદભાઈ વનમાળીભાઈ પટેલ. અને તમારું ગામ? કેડ કચ્છ. એટલે તાલુકો વાંસદા અને જિલ્લો નવસારી. હા. હવે પશુપાલનના વ્યવસાય જોડે તમે આમ કેટલા વર્ષથી સંકળાયેલા છો? થઈ ગયા 10-12 વર્ષ. 10 થી 12 વર્ષ થઈ ગયા. અને હાલમાં તમારે ત્યાં કેટલા જાનવર છે? 5-6 છે, નાના મોટા એમ કરીને 5-6 જાનવર છે. બરાબર. હવે મને એ જણાવો કે તમારે ત્યાં ગાયને સમસ્યા શું આવેલી અને કેટલા સમયથી હતી એ થોડી વાત કરો. લપસી ગઈ હતી. લપસી ગઈ એટલે લપસી ગઈ તેવામાં ગાય લપસી ગઈ, બરાબર. લપસી ગયા એટલે અમે એને જેમ તેમ કરીને ઉચકીને બહાર લઈ આવ્યા. હા, બહાર લઈ આવ્યા પણ તાકાત જેવું મારી ઉઠે નહીં. એટલે કઈ ગાય ને? આ ગાય બેસી આ જે અહીંયા ઉભેલી છે સામે, આ ગાય ને મતલબ લપસી ગયેલી. અને લપસી ગઈ એના કારણે ઊભું થવાય જ નહીં. બરાબર. પછી શું કર્યું તમે એના માટે? એને ડોક્ટર ને બોલાવ્યો ગામથી, બાજુના ગામથી. હા. પણ એને ટ્રીટમેન્ટ બાટલો ચડાવ્યો, ઇન્જેક્શન આપ્યા. હવે કેટલા દિવસ કર્યું? લગભગ 2 દિવસ કર્યું. 2 દિવસ? 2 દિવસ. બરાબર. 2 દિવસ. પણ એમાં કઈ રાહત થઈ કે નહીં થઈ? રાહત તો કઈ જેવી થઈ નહીં. પછી આ બાતવાળા ભાઈ મને મળ્યો. એક મિનિટ, કે જો તમારી ગાય જે છે એને આ પ્રોબ્લેમ આવ્યો અને એના કારણે તમે ડોક્ટરની જે તે સારવાર પણ કરાવી. સારવાર તો કરાવી. હવે એ ફાયદો નહીં થયો. હવે તમે મને એ જણાવો કે આ તમારી પહેલી જ ગાય એવી કે જેને આવો પ્રોબ્લેમ આવ્યો કે પહેલા પણ કોઈ ગાયને આવેલું? પહેલી ઘણા સમય ગયેલી, બધા મોટી થઈ ગયેલું પણ ગાય. એટલે તેમાં શું થયેલું હતું તે ગાયને? આ ટાઈપ થયેલું. એટલે તે પણ લપસી પડેલી. અને લપસી પડ્યા પછી મતલબ બેસાણ આવી ગયેલી મોટી થઈ ગઈ. અને પછી તેની કઈ સારવાર કરાવેલી કે નહીં કરાવેલી? ત્યારે કરાવેલી પણ નહીં મળી. કેટલો ખર્ચો કરેલો? તેમાં તો બહુ નહીં, 2000 જેવો કરાવેલો. હા, મતલબ ડોક્ટરની દવા તો તમે કરાવેલી, પણ અત્યારે કઈ ફાયદો નહીં થયેલો અને ગાય એ મરી ગઈ. બરાબર. અને એવી જ સમસ્યા આને પણ આવી. એને પણ તમે ડોક્ટરની સારવાર કરાવી? સારવાર તો કરાવી. બરાબર. હવે મને એ જણાવો કે અત્યારે તો ગાય ઊભી છે, બરાબર, એને કોઈ સમસ્યા હોય એવું કઈ દેખાતું નથી. હા, તો આટલું સારું રિઝલ્ટ આવ્યું છે એનાથી કોણે તમને શું વસ્તુ આપી એ થોડીક વાત કરો. મને આ ભાઈ કીધું. આજે અહીંયા બાજુમાં ભાઈ છે, શું નામ છે તમારું? માનસિંહભાઈ. તમારું ગામ? બારતાડ ઉનાઈ. ઓકે. હા, પછી એમણે શું કીધું? ભાઈ કીધું મને કે પાવડર છે એમ કે ખવડાવ એમ કે રિઝલ્ટ મળતું છે એમ કે. હા, ત્યાં ખવડાવ્યું છે એમ. ઓકે. ખવડાવ એટલે લાવ્યા. હા ભાઈ, તમે ચરી કયો પાવડર ની વાત કરો? સીએફસી કઈ પાવડર છે? જે આ સીએફસી પાવડર છે, હા, આ નેટસપ કંપનીનો પાવડર છે. દર્શક મિત્રો, પશુપાલક મિત્રો, તમે જોઈ શકો આ પાવડર તમે વાપર્યો, આ ગાયને વપરાવ્યો. વાપર્યો ને 5 દિવસ થઈ ગયા. કેવી રીતના વપરાયો? સવાર સાંજ 2 ટાઈમ? 1 ટાઈમ? 3 ટાઈમ આપ્યો મેં. 3 ટાઈમ? 1 ચમચી કે 2 ચમચી? 1 ચમચી. સવારે, સાંજે, બપોરે પાણી સાથે નાખી આપ્યો એને. ઓકે. એટલે એની મતલબ સેમ પાણીમાં જ પાણીમાં પીવડાવતા? સવારે છે દાણ સાથે. સવાર સાંજ દાણ સાથે, બપોરે પાણી સાથે. 1 ચમચી પાણીમાં નાખી. હા, આવી રીતના તમે. મને 5 દિવસમાં રિઝલ્ટ મળી ગયો. 5 દિવસ તમે વાપર્યું અને રિઝલ્ટ મળી ગયું. મતલબ શું થયું? ગાય તાકાત મારે કે ઉઠવા એમ. ગાય તાકાત મારતી હતી. હા, ઉઠવા એમ. એ રીતના પછી અમે જ્યાં કે સવાર આપી દીધા ને. હા, એટલે ઊભી થઈ ગઈ. હા, ઊભી થઈ ગઈ. એટલે પછી જગ્યા ગરમ પાણી નવડાવ્યું એમ તેમ કર્યું. એને તંદુરસ્તી આવવા લાગી એમ. હા, હવે પાવડર પૂરો થઈ ગયા છે. હા, મતલબ હવે આજે આપણે જે વિડીયો લેતા છે તો કેટલા દિવસ પહેલાની વાત હશે આ? મતલબ સારી થઈ ગઈ ને? કેટલા દિવસ થયા? ચાલુ કર્યો ને અઠવાડિયા ઊભી થઈ ગયેલી. અઠવાડિયામાં તો ઊભી થઈ ગઈ, પણ આ ઊભી થઈને કેટલા દિવસ થયા? ઘણો ટાઈમ થઈ ગયો. હા, મહિનો 1.5 મહિનો થઈ ગયો. મહિનોથી 1.5 મહિનો થઈ ગયો. એટલે પાછો કઈ પ્રોબ્લેમ આવ્યો નથી, મતલબ એટલી તંદુરસ્તી આવી ગઈ. થઈ ગઈ મતલબ. બરાબર છે. હવે મને જણાવો કે ગાયનું વેતર કયું છે? ચોથું વેતર. એટલે એકદમ જુવાન કહેવાય. બરાબર ને? એટલે એમ કહેવાય કે ગરડું થઈ ગયું હોય તો કદાચ પ્રોબ્લેમ થઈ જાય, એવું નથી. જુવાન છે. હમણાં તો તંદુરસ્તી થી ઉઠી જાય. બરાબર. ઓકે. અત્યારે દૂધ ચાલુ છે કે બંધ છે? ચાલુ. ઓકે. 4-4 લીટર જેવા આવે. 4-4.5 લીટર દૂધ આવે. અને જયારે પડી ગયું ત્યારે શું થયેલું? ત્યારે તો કઈ નહીં, ખાલી વ્યાન થઈ ગયેલું. હા, તો ત્યારે કેટલું દૂધ આવતું? 500-700 ગ્રામ જેટલું મળતું હતું. 500-700 ગ્રામ દૂધ આવતું હતું. તે અત્યારે કેટલું થાય? 4.5 લીટર જેવું મળે. 4.5 લીટર જેટલું દૂધ. મતલબ કે એક જાનવરનો જીવ પણ બચ્યો કહેવાય. કેમ કે તમારે ત્યાં ઓલરેડી એક જાનવર પહેલા તો ગુજરી ગયું અને આ જાનવરને પણ એવી જ તકલીફ આવી,
તો એક તો જાનવર પણ બચી ગયું અને એની સાથે સાથે દૂધમાં પણ વધારો થઈ ગયો, બરાબર ને, જે ઓછું થઈ ગયું હતું. એટલે બે ફાયદા થઈ ગયા તમને. માનો કે આ પાવડર નહીં ખવડાવતે તો શું લાગે તમને, શું થતે? મરણ થઈ જાય તો ગાયનું કઈ નક્કી. કહેવાય નહીં, કઈ નક્કી નહીં કહેવાય, કહેવાય નહીં. મરણ થઈ પણ જાય. હવે આ માનો કે આજે આ ગાય લાવી હોય આવી જ, તો શું કિંમત હોય એની? 35-40 થઈ જાય. 35 થી 40 હજાર. મતલબ કે એક જાનવર જાય તો આપણને એટલું મોટું નુકસાન થઈ જશે 35 થી 40 હજારનું. અને દૂધ ઓછું થઈ, દૂધ તો એટલું બંધ જ થઈ જવાનું, એ પણ નુકસાન. તો મતલબ તમને આ પાવડર ખવડાવવાથી બહુ ફાયદો થયો છે. મને પહેલા એ જણાવો કે આ પાવડર જ્યારે તમને હાથમાં આવ્યો હશે તો ત્યારે એટલો બધો વિશ્વાસ હતો કે પછી કેવો હતો? એટલે એમ ગાય બેહી ગયેલી બરાબર. હા. હવે એનું ગાયનું કઈ નક્કી જ નહીં હોય, મૃત્યુ થઈ જાય. હા. હવે 600-750 રૂપિયા લે, ભલે ના 600 રૂપિયા જાય તો ટ્રાય તો કરી જોઈએ. ગાય તો બચી જાય. હા એમ એવી રીતના તમે શરૂઆત કરેલી. શરૂઆત કરી એમ. હવે કેવું લાગે અત્યારે? બરાબર, રિઝલ્ટ સારું છે એનું એમ. રિઝલ્ટ સારું છે. તો તમારા જેવા પશુપાલક મિત્રો ઘણા બધા છે જે આજે પશુપાલનનો વ્યવસાય કરે છે અને એના ઉપર જ એમનું જીવન પણ નિર્ભર છે. એમ જે દૂધની આવક આવે એના ઉપર જ જીવન નિર્ભર છે. તો એવા પશુપાલક મિત્રોને તમારે શું સંદેશ આપવો છે, શું કહેવું છે એમને? તો આપણે વાપરા લાયક વસ્તુ છે, વાપરવી જોઈએ એમ. વાપરવી જોઈએ. બરાબર. બરાબર, તમે વાપરશો ને? એ તો વાપરવાની હોય તો. ઓકે. હવે જો કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે. એના માટે તમારો ફોન નંબર